વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૌને ભાવતી એવી ખાંડવી બનાવીશું। એને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને તેની સામગ્રી બધી આપણા રસોડામાંથી જ મળી રહે છે। ખાંડવી બનાવવા માટે મેં એક મિક્સર જારમાં 5 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને આ રીતે 4 પીસમાં કટ કરી અને ઉમેરી દઈશું। આદુ અને મરચાંને સરસ ગ્રાઇન્ડ કરી લઈશું। આદુ મરચાં વટાઈ ગયા છે। હવે તેમાં 1 વાટકી ચણાનો લોટ ઉમેરીશું। એ જ વાટકીના માપથી 3 વાટકી છાશ ઉમેરીશું। ખાંડવી બનાવવા માટે આ માપ પરફેક્ટ છે। 1 વાટકી જો ચણાનો લોટ હોય તો સામે 3 વાટકી છાશ લેવી અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું। બેટર સરસ તૈયાર થઈ ગયું છે। હવે એક પેનમાં લઈ લઈશું। બેટરને ગરમ થવા મૂકીશું। હવે તેમાં 1/4 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મિક્સ કરી લઈશું અને બેટરને સતત હલાવતા રહીશું, જેથી તેમાં ગાંઠા ના પડે। 2 થી 3 મિનિટમાં બેટર ઘટ થવા લાગશે। માત્ર 10 જ મિનિટમાં ખાંડવી તૈયાર થઈ જાય છે અને આ રીતે કરવાથી સ્વાદ પણ સરસ આવે છે। તમે જુઓ છો કે બેટર ઘટ થવા લાગ્યું છે। હજી બેટરને આપણે હલાવતા રહીશું। હજી થીક થઈ જશે, આ રીતે બબલ્સ આવશે અને બેટર જો આપણે આ રીતે ચમચાથી પોર કરીશું તો કટ થતું પડશે। હવે તેને એક ડીશમાં થોડું બેટર પાથરી અને ચેક કરી લઈશું। તો આ રીતે જો રોલ વળે છે, સમજવું કે આપણું ખાંડવી માટેનું બેટર પરફેક્ટ થઈ ગયું છે। હવે તેને એક પ્લેટમાં પાથરી લઈશું। આ રીતે પતલું સરસ પ્લેટમાં પાથરી લેવું। પ્લેટમાં તમે આગળ પાછળ બંને સાઈડ પાથરી શકો છો। બેટરને ગરમ જ આ રીતે પાથરી લેવું, જેથી સરસ પતલું પથરાશે। બેટરને જો આ રીતે થાળીમાં ન પાથરવું હોય તો આ રીતે પ્લેટફોર્મ પર પણ પાથરી શકાય છે। બેટરને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આ રીતે કાપા પાડી લઈશું અને તેને રોલ વાળી લઈશું। આ રીતે સરસ ખાંડવીના રોલ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે સરસ ખાંડવી તૈયાર થઈ ગઈ છે। હવે પ્લેટફોર્મ પર જે આપણે બેટર પાથર્યું હતું તેના પણ આ રીતે કટ કરી અને રોલ વાળી લઈશું। આ રીતે બધી ખાંડવી તૈયાર કરી લઈશું। ખાંડવી તૈયાર છે। હવે તેમાં વઘાર કરીએ। વઘાર માટે મેં તેલ ગરમ કર્યું છે। તેમાં 1 ચમચી રાઈ, 4 નંગ લીલા મરચાં, 1 ચમચી જેટલા તલ અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરીશું। તેને ખાંડવી ઉપર રેડી દઈશું। ઉપરથી કોથમીર ભભરાવી દઈએ તો તૈયાર છે આપણી ખાંડવી। જે એકદમ ટેસ્ટી બને છે, ઇઝી બને છે અને ફટાફટ બની જાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।